વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહમ વિચિંતયે. શ્રી ઘનશ્યામ લીલામૃત સાગરની કથાઓ ચાલે છે. ભગવાન શ્રી હરિના બહુ સરસ ચરિત્રો આવે છે. ચરિત્રોમાં સર્વોપરીપણું બહુ સરસ છે. તો સમજાય તો નહીતર લીલાની બાબતમાં વહી ગયો. ભૂમાન સ્વામી બારસુર ભગવાન ઘનશ્યામ મહારાજના જે ચરિત્રો લખે ને ચરિત્રોમાં એટલો બધો અદ્ભુત આમ દિવ્ય ભાવ હોય છે. એ દિવ્ય ભાવ જોતા આપણને ખબર પડે કે આ ભગવાન સર્વોપરી છે, કે આટલા દિવ્ય ભાવો બીજે દર્શાવ્યા હોય, જણાવ્યા હોય એવું બહુ નથી જણાતું. સરસ ચરિત્ર એક આવ્યું હમણાં જ. ઉતાસણીનો દિવસ હતો અને હોલિકા દહન કરવા માટે ને પછી તો બાલ સખાઓની સાથે બધું બળતણ ભેગું કરવા ગયા ને ભેગું કર્યું, ઝાપે નખાયું, બધું ભેગું કર્યું. અને આપણે કરતા હતા ને, કરેલું છે ને, તારે પછી કેટલું લઈ આવ્યા હતા, કેટલાને ખબર ન હોય, એના વાડામાંથી ઉપાડ્યું હોય. તો પછી બાબત એ છે, પછી એમ ઘરે આવ્યા ને ભૂખ બહુ લાગેલી. માતાજીની કેશ કે મને બહુ ભૂખ લાગી છે, માટે જલ્દી જમવા આપો. માતાજી કે થોડી ધીરજ રાખો ને, જે થાળ ધરાવવાનું બાકી લાલજીને થાળ ધરાવીએ પછી જમજો. ત્યારે મહારાજે કંઈક ઈશારો કર્યો માતાજીને. મહારાજ કહે છે આ પ્રગટ લાલજીને જમાડો ને એટલે ઓલા લાલજી રાજી થઈ જશે. પણ હવે ભગવાન મનુષ્ય ભાવમાં છે એટલે જલ્દી જણાતું નથી, આપણને મનાય નહીં. હવે ભક્તિ માતાને તો એવું સમજે કે કંઈક મહારાજ પ્રથમ જ પ્રગટ થયા હતા, એમને ત્યાં પુત્ર ભાવે, એટલે હવે કદાચ એમને તો ન સમજાણું હોય કદાચ. આપણે તો 200 વર્ષથી વાતો હાલી આવે છે, 200 વર્ષ ત્યાં કહેતા આવે છે શાસ્ત્રો ને સાધુઓ. તો હજી આ નથી પડતી. હજી આ નથી પડતી. બોલીએ છીએ, કહીએ છીએ, પણ ક્યારેક સમય એવો આવે ને ત્યારે ભગવાન વિના બીજે ક્યાંય પ્રતીતિ આવી જાય છે. ક્યારેક આધિ વ્યાધિ ઉપાધિ રૂપ કંઈક કષ્ટ આવે છે, ત્યારે આ ભગવાનને પૈડા મૂકી અને ઇતર બીજા દેવ દેવીને વિશે આસ્થા બેસી જાય છે, માનતાઓ ચાલુ થઈ જાય છે. અહીં પ્રગટ છે એ રહી જાય છે અને બીજાની કરીએ છીએ. એ પરોક્ષથી કામ નહીં થાય, કામ પ્રગટથી થાય. આપણને ગમે એટલી તરસ લાગી હોય એ વખતે જો એક ગ્લાસ કોઈક પાણી આપે ને તો શાંતિ થઈ જાય.
પણ તરસ લાગી પછી કૂવો ખોદવા બેહી તો પૃથ્વીમાં પાણી છે જ, હે એનાથી તરસ છીપ્યા નહીં, એ કામ ન થાય. તો હજી આપણને ભગવાનનો નિશ્ચય કેમ કહેવાય? આમ આપણે એવું માનીએ છીએ કે સર્વના નિયંતા, સર્વના કરતા હરતા ભગવાન છે. પણ જ્યારે આપણે આદિવ્યાધિ ઉપાધિરૂપ કષ્ટ આવે છે ને, ત્યારે કરતા બીજા કોક મનાઈ જાય છે. એટલે બીજાની પ્રાર્થનાઓ થવા માંડે છે, એની ટેક રાખવાય છે, એની માનતાઓ ચાલુ થઈ જાય છે, એની આખડીઓ રખાય છે. તો કરતા પણ બીજામાં વહી ગયું, ભગવાન કરતા રહ્યા નહીં. આમને ક્યાં સુધી જે આંકશું? નિષ્કુલાન સ્વામી કે એક જેમે સર્વે જેમાં, 33 કરોડ જેમાં સર્વે લોક ભોગ ઋષિ મુનિઓ બધા એક જેમે જેમાં. 64 પદીમ કે છે એક જેમાં બધા જેમાં, એકને પૂજ્યા બધા પૂજાઈ ગયા. કોઈનું અપૂજ્યપણું રહેતું જ નથી. કયો માતાજીને કદાચ હજી અને બાબત એવી છે કે મહારાજ એ વખતે મનુષ્ય ભાવમાં હતા, એટલે કદાચ એમને થોડું એવું રહ્યું હોય. પણ મહારાજને જમવું છે એનો સંકલ્પ, ઈચ્છા લક્ષ્મીજી જાણી ગયા. લક્ષ્મીજી થાળે લઈને આવ્યા તરત, અને તરત જમાડ્યા. કયો એમ છે. હવે એ તો જમાડીને જતા રહે, ખબર ના પડે કોઈને. પણ બરાબર એ વખતે સુવાસીની બાઈ આવ્યા, ભગવાન શ્રી હરિને જમતા જોયા. એમાં આશ્ચર્ય એ થયું કે ભગવાન સેવ જમે છે. હવે કેમ કે થાળ તો સુવાસીની બાઈ બનાવ્યો હોય છે, રસોઈ તો એમણે જ કરી છે. થાળ ધરાવવાની તૈયારી માતાજી કરતા હતા. કાંઈ આજના જેવું તો ન હોય, સાસુબા થાળ કરે ને પછી વહુ જમે. ઓનલાઈન હોય ને, પછી ઓનલાઈન તો ક્યાં હોય કઈ ખબર ન હોય. કયો એટલે એમને આશ્ચર્ય થયું. તરત માતાજીને પૂછ્યું કે આપણે આજે સેવો બનાવી છે, એમ રાંધી છે, લાલજીને ધરાવી છે, આ ઘનશ્યામ જમે છે. તો માતાજી બહાર આવ્યા. માતાજી બહાર આવ્યા એટલે લક્ષ્મીજીના દર્શન થયા એમને. સુવાસીની બાઈને દર્શન નહોતા થયા પહેલાં, પણ માતાજીને થયા. આદરભાવ કર્યો, વંદન કર્યું. બહુ સરસ, બહુ સારું કામ કર્યું તમે, મારે ઘનશ્યામ માટે થાળ લઈને આવ્યા. તો વાત આપણી એ છે, ત્યાં મહારાજે માતાજીને ટકોર કરી છે કે હું પ્રત્યક્ષ છું, હું પ્રગટ છું, કે મને જમાડો એટલે બધા જમી રહ્યા, કોઈ બાકી રહેતું નથી. આના પરથી આપણે સમજવાનું છે. કાંઈ એક જમા એટલે બધા જમા, એક પૂજા એટલે બધા પૂજા, કોઈ બાકી નથી રહેતું. પછી ન પૂજવા એવી બાબત નથી. મહારાજે માન્ય કર્યા છે બધા દેવતાઓને માનવા, પૂજવા, પણ ઇતર ભાવના ન હોવી જોઈએ કે એને પૂજ્ય તો હું સુખી થાવ, એને પૂજવું ને એની માનતા કરું તો મારું આ દુઃખ ટળે ને બીજું ટળે ને, નહીં કરું તો હું દુઃખી મટીશ નહીં.
એવી ભાવના કંઈ નહીં. કારણ કે સર્વના નિયંતા એ છે પુરુષોત્તમ નારાયણ, સર્વના કરતા એ છે. હવે એની ઈચ્છા નહીં હોય તમે બીજાને ગમે એટલું માનશો તોય કામ નહીં થાય, ગમે એટલી પૂજા કરશો તોય કામ નહીં. એની ઈચ્છા હશે તો જ. પછી એને યશ અપાવવો છે તો કામ થશે. આપણને એમ થાય કે એમ કર્યું, હે, એ તો યશ અપાવે. બાકી તો મહારાજ સર્વના કરતા છે. આ બાબત જેની એક દ્રઢ નિષ્ઠા હોય ને એની છે, અને કામે એનું જ થાય. હા, નિષ્ઠામાં ખામી હોય, હાવ પોકળ હોય, પોલું, એમાં પોલું ન હાલે. નિષ્ઠા દ્રઢ હોવી જોઈએ. નકર તો ભગવાન એના કામ કરે છે ને કરે છે. અને એવા નિષ્ઠાવાળાને જણાય છે, અનુભવાય છે. માટે આ કથાઓમાંથી એક ભગવાનની દ્રઢ નિષ્ઠા નક્કી કરવી. પછી મારે જે ઉત્સવો કરવાના કીધા છે, જે કાંઈ અવતારોના, કોઈ દેવતાઓને દેવીઓને જે કાંઈ આપણે ઉત્સવો પરંપરા આપણી ચાલી આવે છે એ કંઈ કરતા હોય એ કરતા રહેવાના, એનો દોષ નથી. પણ પતિવ્રતાપણું એક ભગવાન પુરુષોત્તમ નારાયણ પ્રત્યે જ રહેવું જોઈએ. બીજાને તો મહારાજની આજ્ઞા કરીને માનવા, પૂજવા. આપણે મહારાજે કીધું છે પૂજવા, જેથી મહારાજ રાજી થાય. આજ્ઞા પડી ને મહારાજની ભાવના એ, પણ ઇતર ભાવના ન હોવી જોઈએ. તમારે એક પૂરાનું કુળદેવ, એ તો હળવું કા, હા, એ તો વાત જ આવવા દો. એ તો કરવું જ પડે. એ તમારી છેડાછેડી ન્યા જ છૂટે. એના નૈવેદ્ય છૂટકો જ નહીં. એમ કરતા દીકરાનો જન્મ થયા તો ચોલ સંસ્કાર એટલે કર કરાવવા, વાળ ઉતરાવા, એ પણ ત્યાં જ થાય. એમ છે, ઠીક છે. પણ ભાવના આપણે રાખી છે ને, બીક ને ભય, આમ ન થયું તો આમ થઈ જાય છે, તો એ ખોટી છે. બાકી તો તમારી કુળ પરંપરા કંઈ હાલી આવતી હોય અને કદાચ કરો, એનું નિષેધ નથી પરંપરાને કારણે. પણ એ ભાવના, એ બીક ને ભયથી નહીં. કા નહીં કરીએ ને પછી માતાજી કોપાયમાન થશે ને આપણે કંઈક કરશે તો એ ભય કાઢી નાખવાનો. એટલે આ કોરોના કાળ હતો ને, કોરોનામાં એમ થયું ભયવાળા જ મર્યા છે, બાકી મર્યા જ નથી. બહુ ભયમાં હતા ને એ જ બિચારા વૈયા ગયા, ભયમાં. અને જેનામાં મન દઢ હતું એ બિચારા કાંઈ વાંધો ન આવ્યો. ઠીક છે, ઘરમાં 5-15 રહ્યા, દવાઓ લીધી, આ તે, અને બાકી ભજન કર્યું તો ભગવાનના આધારે કશો વાંધો ના આવ્યો. બોલો, નિષ્ઠા એ દ્રઢ હોવી જોઈએ. સમજ્યા? વાત એમ છે. એટલે ભય નહીં. ભય એક પુરુષોત્તમ નારાયણનો, એની આજ્ઞા લોપાણી તો ઉપાધિ થશે કે રખે એમની ક્યાંય આજ્ઞા ન લોપાઈ જાય, એ ભય રાખવો. બાકી તો નિર્ભય જ રહેવું કાયમ માટે. આ લોકમાં કે બીજો ત્રીજો કોઈ ભય શું કરવાને? આવા ભગવાન મળ્યા છે તો નિર્ભય રહેવાનું. કેમ કે નિયંતા અને સર્વના કરતા ભગવાન છે. હવે એવા ભગવાન પોતે આપણને મળે કે અનંત કોટી બ્રહ્માંડમાં જેનો હુકમ ચાલે, એનો હુકમ કોઈ ફેરવી ન શકે. એનો આપણે દ્રઢ આશરો છે. કયો એટલા ગમે એટલા હલકા વર્ણની દીકરી હોય પણ રૂપાળી હોય અને એ રૂપ જોઈને રાજા કોઈ મોહ પામે અને પછી એમની સાથે લગ્ન કરે. હવે એ રાજાનું રાજ એટલામાં રાણીનું રાજ ને એનો કોઈ હુકમ ફેરવે? લગ્ન નહોતા થયા તે પહેલાં તો હવે એને તુકારો કરતા હતા, હે, પણ હવે પછી રાણી સાહેબ કહેવા માંડે ને, હવે
હાથ જોડવા માંડે ને શું કામ? સંબંધ રાજાની સાથે છે. તે ભલામણ આપણે વર્તમાન લઈને સંબંધ નથી બાંધ્યો? આપણે સંબંધ એની સાથે જ થયો છે, હથેવાળો ત્યાં જ છે. આવો મોટો સંબંધ, આમની સાથે યોગ, અને હજી પછી આપણે ક્યાં સુધી ભિખારી વેડા કરીએ? બીજે માગ કરું? માટે ભગવાનની નિષ્ઠા અતિ દ્રઢ, એમાં ફેર નહીં. આમ નકોર જ રાખવી, એમાં પોલું ન રાખવું કોઈ જાતે. આમ વિચાર કરો, આ કથામાંથી આપણને ખ્યાલ આવે કે કેવા મોટા ભગવાન. બાકી તો આમ સામાન્ય રીતે હું છે કે જેને વિશે અમુક ઐશ્વર્ય હોય એને ભગવાન કહેવાય. ઘણી દેવતાઓને ભગવાન કીધા છે. અરે ઘણી વખત આ લોકમાં કોઈ મોટા ઋષિ મુનિ હોય એને ભગવાન કીધા છે. એમ જેને વિશે અમુક ઐશ્વર્ય હોય તો એને ભગવાન કીધા હોય. પણ આપને જે મળ્યું સ્વરૂપ એ બીજા બધા જે ભગવાન કહેવાય ને એમ નથી. સમજ્યા? એ ગુણાતીતાન સ્વામી એવું કહેતા, આ તો આનંદ ભગવાનના ભગવાન છે, એથી આઘું કેટલું કહીએ. આ આનંદ ભગવાનના ભગવાન છે. અને તોય સ્વામી કે હજી તો જીભ ઝાલીને બોલીએ છીએ. જીભ ઝાલીને બોલીએ છીએ. બોલો તો પછી. અને તે દી જીભ ઝાલીને બોલે, અત્યારે તો આ જીભને હાવ કાબૂમાં રાખીને બોલવું પડે. કેમ કે કથાઓ લાઈવ થાય ને, ક્યાંથી ઊભું થાય. બાકી છે તો છે જ, એમાં કેમ કેવું. માટે બાબત એ ખાસ, અને ભગવાન એવી પ્રાર્થના કરીએ કે હવને ભગવાનની એવી દ્રઢ નિષ્ઠાઓ થાય. જ્યાં સુધી એવી દ્રઢ નિષ્ઠાવાન સમાજ ઊભો ન થાય ત્યાં સુધી કામ ન થાય. મહારાજની હયાતીમાં તમે જુઓ એ બધાની નિષ્ઠાઓ, નાના મોટા બાઈઓ ભાઈઓ, ગમે તે વર્ણના હોય, ઊંચ વર્ણ હોય કે નીચું વર્ણ હોય, ગમે ત્યાં અંતર ગામડામાં રહેતા હોય, એ આખા ગામમાં એક જ ઘર સત્સંગી હોય, પણ નિષ્ઠામાં ફેર ન પડ્યા. અને એવી નિષ્ઠાઓ કે નિષ્ઠાને કારણે મહારાજે એના ઘર સુધી જવું પડતું. એને મળવા જાય, એને દર્શન દેવા જાય. કયો એ નિષ્ઠાને કારણે. એટલે નિષ્ઠાઓ અતિ દ્રઢ હોવી જોઈએ મહારાજની. અને એવા દ્રઢ નિષ્ઠાવાળાને કોઈ દી કોઈ પણ પ્રકારના દુઃખ આવતા જ નથી. દુઃખ માત્રનું કારણ આપણે નિષ્ઠા નથી ને એટલે આવે છે. નિષ્ઠાવાળાને કોઈ દુઃખ જ નથી, મનાતું જ નથી. બાકી તો દેહનું કાર્ય ને એને પ્રારબ્ધ વશ બધું થતું જાય, પણ એને કોઈ દી દુઃખ મનાતું જ નથી. બોલો, મહારાજના સમકાલીન ભક્તોને કોઈ દુઃખ ન મનાણું. વડોદરામાં 8 ભક્ત હતા, બિચારા હાવ ગરીબ હતા, રોજે રોજનું લાવે ને રોજે રોજનું ખાઈ, વેજા વણવાનો ધંધો કરતા. અમને તો એ ધંધો તો વણકરનો કહેવાય. છતાં આ તો વેશ્ય વર્ણ હતા, છતાં એ કરતા જ. પણ એને કોઈ દી એમ ન મનાનું કે હું ગરીબ છું. એને ગરીબ પણ મનાણું જ નહીં. એને તો એક જ વાત હતી કે મારા જેવો શાહુકાર કોણ. એને ગરીબ પણ મનાતું જ નથી. એને દેહનું દુઃખ કોઈ દુઃખ મનાતું જ નહીં, કે આ લોક જ છે એવો. એ તો બધું હોય, આવે ને જાય, તડકો ને છાંયો આવે જાય, એને દુઃખ નથી મનાતું. એને તો આનંદ એ હોય કે જેને પોતાને પ્રાપ્તિ થઈ છે ને એનો એને અતિ આનંદ હોય, એ એના કેફમાં જ હોય. એમ છે. હું દારૂડિયો કેમ થોડુંક પી ગયો ને કેફમાં આવી જાય, પણ એ કેફ કેટલી વાર, એ તો ઘડીક પછી ઉતરી જવાનું છે. પણ આ
મહારાજનું સ્વરૂપ જેમ સેમ સમજાઈ જાય અને એનો જે કેફને નશો ચડે એ ઉતરે નહીં. પછી એ આખી ખમીરી જે રીતની છે. આપણે જો આ રવિ સભામાં વાત કરી હતી, આગળના 2 રવિવાર વાત કરી લોહિયાના ત્રીજાના આધારે. જો એની ખમીરી જો એ બધા ભક્તોની. મહારાજે લોહિયાના ત્રીજા વચનામૃતમાં ઘણા હરિભક્તોના નામ ટાંક્યા છે કે જે સત્સંગમાં કંઈક કરી છૂટ્યા છે. સત્સંગના અર્થે કોઈ રાજના ત્યાગ કર્યા હતા, કોઈએ સુખના ત્યાગ કર્યા હતા, કોઈએ લોકલાજના ત્યાગ કર્યા હતા, કોઈ પરણેલા પુરુષે સ્ત્રીઓના ત્યાગ કર્યા હતા, કોઈ પરણેલી સ્ત્રીઓએ પુરુષોના ત્યાગ કર્યા હતા. એવા કંઈક દાખલાઓ આપીને મહારાજે વાત કરી. બસ એ ક્યારે થાય કે ભગવાનની કોઈની આવી ખમેરી હોય ને ત્યારે. એ વિના થાય જ નહીં. એને કઠણ જ નહીં કંઈ. બોલો, કાંઈ કરવું કઠણ ન પડે કોઈ જાતનું. ના આપણે તો કાંઈ પણ બાબત એ આપણાથી ન થાય, તરત ઢીલા નાગળ નાખી દઈ. એ ભગવાનને કે એ આપણાથી નહીં થાય. આપણે ગમે એટલા હાથ જોડી પણ ભગવાન કહેવાય તારાથી ન થાય, મારાથી ને કેમ થાય? ન થાય. માટે કથાઓમાંથી આ અનુસંધાન રાખવું. કેમ? મહારાજ કે તમારે દેશકાલને યોગ્ય કરીને કાંઈ નિયમમાં ધર્મમાં કાંઈક ફેર પડ્યો હશે તો પ્રાયશ્ચિત કરીને પણ છૂટાશે, ભગવાનની પ્રાર્થના કરીને પણ છૂટાશે. પણ નિષ્ઠામાં ફેર હશે તો હમણાં તો ભેગા થઈ દેહ મૂકીને છૂટા પડી જવાશે. હાંધો નહીં બાંધે. હમણાં તો હવ ભેગા મંજીરા વગાડીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીએ, પણ નિષ્ઠામાં ફેર હશે ને તો દેહ મૂક્યા પછી ક્યાંક બીજે વયું જવાશે અક્ષરધામને બદલે. પછી પાછો ભેટો થતાં બહુ વાર લાગશે. સમજ્યા? પાછો ભેટો થવો એ બહુ વાર લાગશે. માટે આ વખતે ચોખ્ખું કરી નાખવું. દેહ પડ્યો નથી, સીધા અક્ષરધામ. બીજું એડ્રેસ જ ન રાખવું, એક જ એડ્રેસ. માટે એટલા માટે મહારાજે બહુ વાતો કરી છે. વચનામૃતમાં તમે એના રહસ્યો જોવો તો ખબર પડે કે મહારાજ શું કહેવા માગે છે. એટલે ઉપાસના શુદ્ધ રાખવી. મહારાજે 6 મંદિરો બાંધ્યા. એ 6 મંદિરોમાં તમે જુઓ કે મહારાજે જ્યાં જ્યાં મંદિર બાંધ્યા ત્યાં ઉપાસના પ્રવર્તાવવા માટે પોતાની મૂર્તિઓ પધરાવવા માટે પ્રથમથી જ જગ્યા રાખેલી હતી. જેમ કે આપણે એમ કહીએ ગઢપુરમાં ગોપીનાથજી મહારાજ, બરાબર. આ ગોપીનાથજી મહારાજને પધરાવ્યા તો 3 મૂર્તિઓ પધરાવાઈને એ રીતે આ 2 મૂર્તિઓને પધરાવીને ત્રીજી મૂર્તિની જગ્યા ખાલી રાખી. જો 2 જ મૂર્તિ પધરાવવાની હોય તો બરાબર મિડલથી પધરાવવા જોઈએ ને વચ્ચેથી, પણ એમ નથી પધરાવ્યા. મદન મોહનજી મહારાજને પધરાવ્યા તો પણ એ રીતે જ પધરાવ્યા છે. રાધારમણ દેવને પધરાવ્યા તો પણ એ રીતે જ પધરાવ્યા. આ ઉપાસના પ્રવર્તાવવા માટે હતું. અને એ ઉપાસનાનું પ્રવર્તન કરાવવા માટે જ મહારાજે પોતે પોતાને હયાતીમાં વડતાલમાં હરિકૃષ્ણ સ્વરૂપ પધરાવ્યું. એ પોતે પધરાવ્યું. એ જો પોતે એ વખતે ન પધરાવ્યું હોત તો પાછળવાળા ન પધરાવી શકત. કદાચ એકાદ કોઈ પધરાવા તૈયાર થાય ને તો બીજે ઉપાધિ ઘણી કરે.
આમ તમે જુઓ ને, આમ મહારાજે થોડું સમાધિ પ્રકરણ ચલાવ્યું તોય નહોતું ગમતું, કે ગુરુએ આવું નથી કર્યું ને આ કામ કરે. તો પછી મહારાજ આ લોકમાંથી વિદાય લઈ લીધા પછીથી એ સ્વરૂપને પધરાવવાનું થાય તો કઠણ બહુ પડે. એટલે મહારાજે ચોખ્ખું કરવા માટે, ચોખ્ખી ઉપાસના પ્રવર્તાવવા માટે મહારાજે પોતાનું સ્વરૂપ ત્યાં પધરાવ્યું. એ આપણું ધ્યેય સ્વરૂપ છે, એ નિષ્ઠા રાખવી. હા, પછી આપણને મહારાજનું કોઈ પણ સ્વરૂપ ગમતું હોય, નીલકંઠ વર્ણી સ્વરૂપ ગમતું હોય, હરિકૃષ્ણ સ્વરૂપ ગમતું હોય, ઘનશ્યામ સ્વરૂપ ગમતું હોય, સહજાનંદ સ્વામીનું સ્વરૂપ ગમતું હોય, યા તો આધારાનંદ સ્વામીની પ્રસાદીની મૂર્તિઓ છે, બેઠી મૂર્તિઓ, એક ચક્ષુની મૂર્તિઓ, આલખેલી મૂર્તિઓ, ચિત્રમાની પ્રતિમાની મૂર્તિઓ, કોઈ પણ સ્વરૂપમાં તમને બહુ મન લાગતું હોય, હેત થતું હોય, એનું ધ્યાન ભજન કરો. પણ મૂર્તિ મહારાજની એ સિવાય નહીં. ભલે મહારાજના પધરાવેલા સ્વરૂપો છે, પણ ધ્યાન કરવા યોગ્ય તો મહારાજનું સ્વરૂપ. સમજ્યા? ધ્યાન કરવા યોગ્ય તો મહારાજનું સ્વરૂપ. મહારાજે 6 મંદિરોમાં બીજા સ્વરૂપો પધરાવ્યા છે, એ પૂજનીય છે, માનનીય છે, બધી રીતે વંદનીય છે. એમની સેવા પૂજાઓ બધી કરવાની મહારાજના સ્વરૂપો છે. પણ જ્યારે ધ્યાનની વાત આવી, ઉપાસનાની વાત આવી, ત્યારે તો એ મહારાજની જ મૂર્તિનું ધ્યાન, એ જ દ્રઢતા રાખવી, આ ખાસ કરવાનું છે. સમજ્યા? ભગવાનને પ્રાર્થના કરું છું કે એવી હવને દ્રઢતા થઈ. કેમ કે આમ તો જો કે આપણે ત્યાં કાયમ માટે વાતો એવી જ થાય, અને એવી જ થશે. કેમ કે અમે શું છે, ગુણાતીતાન સ્વામીના વંશમાં આવીએ ને, એટલે સ્વામીએ 40 વર્ષ એવી વાતો કરી, તો એ હવે અમારી પરંપરામાં એ જ આવે ને, એના છે. એ તો એવું લાગે છે કે ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાન સ્વામી, આ 2 સત્પુરુષોએ જો વાતો ન કરી હોય તો ખામી ઘણી રહી જાત. ભલે બીજા સંતોએ પ્રસંગે કરીને વાતો કરી છે જ, નથી એવું નથી. સમજ્યા? ગદ્યમાં હોય, પદ્યમાં હોય છે, પણ બોલો કેમ છોડે ધારે વાતો કરીને એ ગુણાતીતાન સ્વામીએ જેમ સેમ ઓળખાવ્યા, એમ ગોપાળાનંદ સ્વામીએ જેમ સેમ ભગવાનને ઓળખાવ્યા. બીજા સંતોએ વાતો કરી છે, ઘણીક વખત શું છે, પરોક્ષ ભાવથી વાતો થઈ, એટલે વૃત્તિ પરોક્ષમાં વહી ગઈ. કહેવાનો મિનિંગ તો એના પ્રગટ ઉપર હતો, પણ હવે સામે તે વખતે સમાજ એવો બેઠો હતો, એટલે શું કરે એમ. અને અહીં તો ગુણાતીતાન સ્વામી એક જ વાત, સ્વામી કે એમ જ ઘેરા ઘા નાખીએ છીએ, સમજે પાત્ર, ન સમજે કુપાત્ર. અમે ઘેરા ઘા નાખી. સ્વામી કે આમ એક એકને ક્યાં અમે નક્કી કરવા જઈને વાતો કરવા જઈ. એટલે સ્વામીને કોઈ કીધું, સ્વામી એક પાત્ર ઓળખીને વાતો કરવી એમ. સ્વામી કે અમે પાત્ર ગોતવા ક્યાં જઈએ એક એકને, અહીં તો ઘેરા ઘા નાખીએ, જે સમજે પાત્ર, ન સમજે કુપાત્ર. સ્વામીએ એમને નોખું કરી નાખ્યું, તો એમ જ હોય ને. માટે જે સ્વરૂપ મળ્યું છે ને એનો મહિમા સમજવું. જેટલો મહિમા સમજે છે ને એટલું કર, મહારાજની કોઈનો કેફ આવશે. અને મહિમા સાધુ સમાગમે કરીને સમજાશે. બાકી તમારો હાથ પેઢીનો જૂનો સત્સંગ હશે, એ ખાલી લટક સલામ રહેશે. મંદિરે આવું, સલામ કરી અને વયું જવું, મંદિરે આવું, સલામ કરીને વયું જવું. આવી હજી હાથ પેઢી વહી જાય ને તો ભગવાનનું સ્વરૂપ જે મળ્યું છે ને કેવા છે ને એ તો ઓળખાય જ નહીં. એ તો સાધુ પાસે બેહીએ, કથામાં બેહીએ, કથાના પ્રસંગ કરીને સમજે. બાકી તો વારસામાં સત્સંગ આવ્યો એટલે સત્સંગી તો ગણાય જ. હે ભાઈ, કોઈ પણ જગ્યાએ ગમે તે જ્ઞાતિમાં જ્યાં જીનમાં એ જ્ઞાતિ તો કહેવાય જ. એથી શું,
એની પરંપરાને અનુસરે તો બરાબર છે. સરસ વાતો સારી છે. પ્રસંગે ભક્તિ સ્વામી પણ સરસ વાતો કરે છે, સમજાવે છે. આમ શૈલી પણ સારી છે, બહુ સરસ. હું સરદાર ગયો હતો ને ત્યાં યજ્ઞશાળામાં ભાઈ પદીખણાઓ કરતા હતા. હું નિત્યેશ્વર સ્વામીને વાતો કરતો બપોરે જેમાં પછીથી. તેમાં મને વાત કરી, મને કે ભક્તિ સ્વામી બહુ સરસ વાતો કરે છે, કથા કરે. મને જૂના પીઢ સાધુ ન હોય એવી વાતો કરે છે કે હું ક્યાંક ક્યાંક સાંભળું છું. કે તે વખતે વળી મેં ફોન જોડ્યો હતો, મારે થોડું પૂછવું હતું. મેં પછી વાત કરી, મેં કીધું લ્યો તમે જ વાત કરો હવે. એટલે સરસ વાતો છે, માટે ધારવી, વિચારવી, સાંભળવી અને કથામાં આવવું, બેસવું, એવું અંગ પાડવું. અને તમે તો હવે ખાઈ પીવું વિતરે, બીજું કાંઈ કામે નથી. આ જ કરવાનું છે. ખુરશીવાળા, સોફાવાળા, આને તો હવે થોડું ઘણું હશે ઉપાધિ, અને ન હોય એને બહુ રાખવી ને ધીરે ધીરે હોય એને કાઢવી. સમજ્યા? કદાચ માથે થોડી રહી જતી, પણ બીજા ઉપાધિ લે એમ હોય ને ભૂપેન્દ્રભાઈ, તો ધીરે ધીરે ઓછી કરવી. બાકી આ મટે એમ નથી, આ મટાડવી પડે આપણે. બાકી આ તો ગુણાતીતાન સ્વામી કહેતા એક કારખાનું પૂરું કરીએ ને તો 2 કારખાનાનું કામ ઊભા થાય. એટલે અમારી સાધુની ભાષામાં કારખાનું એટલે બાંધકામના તે જે મંદિરોના કામ ચાલતા હોય ને, બીજું ત્રીજું કંઈ ધર્મશાળાઓ ને બીજું એ બધું એને કારખાનું કહે. એક કરો તો 2 ઊભા થાય. એમ તમારે એવું છે, એક કરો તો 2 ઊભા થાય. અને કાં તો આપણે હાથે કે ઊભું કરીએ, આપણે જ ઊભું કરીએ. 5-7 લાખની ગાડી હોય, આપણે કંઈક આવું જવું હોય, વડતાલ દર્શને તો સરસ હોય. પણ લઈને કે નહીં, આપણે 35 લાખની લેવીશ, એ લોન કર્યું ને ઊભું, આપણે ઊભું કર્યું ને, હવે એને હપ્તા ભરો. હપ્તા ભરવા સારુંથી ધંધે વળગવાનું ને. આપણે સામાન્ય રીતે સરસ રીતે આનંદથી રહી શકીએ એવી આપણી પાસે સગવડતા હોય રહેવાની. નહીં કે આવું નહીં, હવે આપણે આવડો મોટો રાખવો છે, આ કરવું છે ને તે કરવું છે. એ ઊભું કર્યું, હવે લાંબુ કર્યું ને પાછું. એમ છોકરાને લગ્ન કરવા હોય તો આમ હવની રીતે કરીએ તો થાય. અને હવે તો બહુ સારું છે, કેટલું સારું. સમૂહ લગ્નમાં એમાં કોરોનાએ હાવ સહેલું કરી દીધું. હમણાં એક બેને મેં કીધું હતું, ઢોલ વગાડી નાખો ને માથાકૂટ વહી જાય. કોઈ ઓરતોય ન કરે, અમને તેડાવ્યા નહીં. છોકરાને મામોય ઓરતો ન કરે કે અમે મોહાળિયા નહીં તેડાવ્યા નહીં. કયો પણ નહીં, આખું ગામ જમાડવું છે. ગામમાં આપણે પાડી દેવી છે. હવે એ બધું કરવા માટે ઉછી ઉધારું આ તે બધું કરી પાડવા જઈએ. લાંબુ કર્યું ને પાછું ટૂંકું થાય એમ હતું. એમ આપણે હાથે કરીને લાંબુ કરીએ છીએ. અને પછી હું કહી શું કરીએ, હવે નવરાય નથી મંદિરે આવવાની. એ ઠૂંઠામાં જાઉં ને ત્યાં સુધી નવરાય નહીં મળે. સમજ્યા? ઠૂંઠામાં જઈ ત્યાં સુધી નવરાય તો આપણે કાઢવી પડે. આપણે લાંબુ કરીએ જાય છીએ. ટૂંકું કરવું હોય તો આપણા હાથની વાત છે. ટૂંકું કરો તો થાય. અવશ્ય પ્રયોજન હોય તો કરવું પડે. જે અવશ્ય છે જ નહીં તો સેજે જીવન જીવાય છે, હાલે છે, તો શું કામ લાંબુ કરો છો? પ્રયોજન વિનાના ખર્ચા શું કામ વધારે લાંબા કરો છો? લોકને દેખાડવા માટે? એ નહીં કરવું, કોઈ દિવસ નહીં. નિવૃત્ત જેમ કેમ થવાય વહેલું, અને એ નિવૃત્તિ ભજન કરવા જ લેવું. નવરાત્રિને આટા મારવા માટે નહીં. નક્કી રાખવું જોઈએ કે નિવૃત્તિ લઈને ભજન કરવું છે. ભજન તો જ થાય કે નિવૃત્તિ લઈને સાધુ ભેળું રહેવું છે, સાધુના મંડળમાં રહેવું છે, સાધુની સાથે સેવામાં જોડાઈ જવું છે, તો ભજન થાય. એમને ભજન નહીં થાય. ઘરે રહ્યા થકા ભજન નહીં થાય. છોકરા રમાડે છે છોકરાના છોકરા.
ટ્યુશન મૂકી આવો, લઈ આવો, સ્કૂલ મૂકી આવો, સ્કૂલથી લઈ આવો, આ પંખો બગડી ગયો છે એને રિપેર કરી આવો, અને આ બગડી ગયું છે આ લઈ આવો, ફલાણું કરી આવો, પ્લમ્બર બોલાય આવે, આમ એ જ થાય. આમ બીજું કાંઈ ન થાય. આમ છે એ તો મટવાનું જ નથી. એ તો માથે નાખી દેવાય, પછી જવાબદારી એની, આપણે શું. માટે એવું નક્કી કરજો અને ભગવાનને પ્રાર્થના કરું કે પણ સંકલ્પ કરશો તો ભગવાન ભળશે. આ જો આ ભીખાભાઈ છે, કેમ છે ભાઈ, આપણને શાંતિ છે ને. બસ હવે તો પૂજા અહીં મંદિરે લઈ આવ્યા છે. સવારમાં ઉઠીને નાહી ધોઈને મંદિરે વહી આવવાનું, પૂજા જ મંદિરમાં. એ મંદિરમાં પૂજા પાઠ આ તે થઈ જાય, કથા વાર્તાઓ નિયમ બધે બોલાઈ જાય. પછી ઘરે જવું તો નાસ્તો તૈયાર થઈ ગયો હોય. આપણે વાટે શું કામ જોયું? ત્યાં ઘરે હોય તો વહેલા ઉઠી જાય ને તો નાસ્તાની વાટ જોવાની ને. આ માથાકૂટે નહીં, જાય તો નાસ્તો તૈયાર હોય, નાસ્તો કરીને પાછા મંદિરે. કયો આખો દિવસ મંદિરે હોય, નાની મોટી સેવાઓ આ તે ટેલ ચાકરી કરતા હોય. એમ ધીરે ધીરે એમ કરવું તો થશે સારું. ભગવાન શ્રી હરિ તમારા સંકલ્પમાં ભળે. અને કદાચ આ લોકમાં કાંઈ આદિવ્યાધિ ઉપાધિરૂપ કાંઈ રહી જતું હોય કષ્ટ, તો ભગવાન ટાળશે. ટાળીને તમને સુખિયા કરે, ભજનનું સુખ આવે, ભજનનું બળ મળે. સમજ્યા? એવું ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.